સુરતમાં ભારે વરસાદથી સુરત જિલ્લો થયો છે પ્રભાવિત। કામરેજના વેલંજા ગામે 35થી વધુ પરિવારોનું સ્થળાંતર। અસરગ્રસ્તોને વેલંજા પ્રાથમિક શાળામાં ખસેડાયા છે। સ્થળાંતર કેન્દ્રે આરોગ્ય ટીમ અને 24 કલાક સ્ટેન્ડ બાય છે। 60થી વધારે લોકોનું આરોગ્ય પરીક્ષણ કરાયું છે। મહિલા, બાળકો અને વૃક્ષોનું તબીબી નિદાન કરવામાં જે વૃદ્ધો છે તેમનું તબીબી નિદાન કરવામાં આવ્યું। સ્થળાંતરિત પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। સુરત તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરાઈ। અસરગ્રસ્તોની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા સજ્જ છે। જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। ઘણા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને પગલે તંત્ર દ્વારા તેઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા વેલંજા ગામ ખાતે જે પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા, તેઓને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાત્રેથી જ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વેલંજા ગામની જે પ્રાથમિક શાળા છે ત્યાં 40થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેઓ માટેની જમવાની સહિતની તમામ સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવી છે અને તેઓના આરોગ્યની પણ ખાસ ચિંતા તંત્ર દ્વારા કરવામાં આવી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે 24/7 માટે જે આરોગ્ય કેમ્પ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગની ટીમ છે તે અહીંયા સ્ટેન્ડ બાય રહી છે અને તેઓના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવામાં આવી રહી છે। જે પણ અસરગ્રસ્ત લોકો છે તેમાં ખાસ કરીને જે વૃદ્ધો અને જે બાળકો છે તેઓનું આરોગ્ય સતત તપાસવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે તેમાં તાવ, શરદી, મેલેરિયા સહિતના જે બીમારીઓ છે તેઓ ઉપદ્રવ થતી હોય છે અને તેને કંટ્રોલમાં રાખવા માટે અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તંત્ર દ્વારા આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। મેહુલ ભોકાળવા, TV9 કામરેજ।